શક્તિપીઠ અંબાજીમાં માતાજીના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં ભક્તો દરરોજ આવે છે। હાલ થોડા સમયથી અંબાજીની આજુબાજુમાં વાહનો પર પથ્થરમારાની ઘટનાઓ જોવા મળી રહી છે। ત્યારે ગત રાત્રે અંબાજી નજીક યાત્રિકો ભરેલી ખાનગી લક્ઝરી બસ પર પથ્થરમારાની ઘટના બની હતી। અંબાજી આવતા તમામ માર્ગો પહાડી વિસ્તારથી ઘેરાયેલા છે, ત્યારે તેનો ફાયદો ઉઠાવી કેટલાક અસામાજિક તત્વો પથ્થરમારો કરી નાસી જાય છે। પાંસા ગામ નજીક ગત રાત્રે અંબાજીથી મહેસાણા જતી 3 લક્ઝરી બસ ઉપર પથ્થરમારો થયો હતો। ભક્તો માતાજીના દર્શન કરીને પરત જતા હતા તે સમયે પથ્થરમારાની ઘટના બની હતી। કેટલાક અસામાજિક તત્વોએ બસના આગળના કાચને પણ તોડી નાખ્યા હતા। આ ઘટનામાં સદનસીબે તમામ યાત્રિકોનો આબાદ બચાવ થયો છે। સમગ્ર મામલે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી। ઘટના બાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને દર્શનાર્થીઓની બસ પર કોણે પથ્થરમારો કર્યો તેને લઈને વધુ તપાસ હાથ ધરી છે। તો સાથે સાથે પોલીસ પેટ્રોલિંગ વધારવા પણ લોકોએ માંગ કરી છે। અમે મહેસાણાથી અંબાજી દર્શનના માટે નીકળ્યા હતા, 3 લક્ઝરીઓ અમારી સમાજની લઈ। તો રાતે અમે પરત થતા હતા રાત્રે 8:30 વાગે। તો ત્યાં અંબાજીથી 5 કિલોમીટર નજીક થોડા દૂર આવ્યા અને એમાં 3 ગાડીઓ ઉપર પથ્થરમારો થયો। એમાંથી એક ગાડીમાં કાચ તૂટી ગયા અને બીજી ગાડીઓના બોબાને એવું બધું પડ્યું હતું। મહેસાણાથી અંબાજી દર્શન કરવા આવ્યા હતા અને દર્શન કરીને પરત અમે અંબાજીથી મહેસાણા અરાઉન્ડ 8:30 વાગ્યાની આસપાસમાં અમે રિટર્ન થતા હતા। અંબાજીથી 5 કિલોમીટર જેવા આવ્યા ત્યાં આગળ જ પથ્થરમારો, અમારી 3 લક્ઝરી છે સાથે, એમાંની પહેલી લક્ઝરી જે ખરી એનો પ્રયત્ન કર્યો, જેમાં કાચ આખો ફોડી નાખ્યો અને ટોટલ 3 લક્ઝરીના થઈને 150 માણસો અમારા છે જેને જે ખરું ને 3 લક્ઝરીમાં પથ્થરમારો કરીને આ ગાડી જે ખરી એને નુકસાન કર્યું છે। જે તમે મારી પાછળ જોઈ રહ્યા છો એ તમારા જે ખરું ને આગળનો ફ્રન્ટ કાચ તોડી નાખ્યો છે।